So, ladies and gentlemen, girls and boys, Nicole Vasio, be ready to welcome a very well-known, our very favorite, one and only Gujarati industry na sauna ladakwaya, the superstar Malhar Thakur. Thank you so much, everybody. Thank you, કેમ છો? સો હલો મારી યુટ્યુબ ફેમિલી, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ફ્રેન્ડ્સ, તમારું બધાનું સ્વાગત કરું છું આજના એક નવા બ્લોગમાં. તો સૌથી પહેલાં તો કેમ છે મારું નિકોલ? મજામાં? સો ગાઈસ, ફાઇનલી આજે હું જઈ રહ્યો છું અમારા અમદાવાદમાં આવેલા નિકોલ વિસ્તારમાં. અને કહીશ આજે હું નિકોલ કેમ જઈ રહ્યો છું નથી ખબર, તો ચલો તમને બધાને જણાવી દઉં. કેમ કે આજે અમારા નિકોલ વિસ્તારમાં ધ ન્યૂ લાઈફ ફિટનેસ જીમના 4 વર્ષ પૂરા થયા છે. તો સેલિબ્રેટ કરવા માટે આવી રહ્યા છે ગુજરાતી મૂવીના બહુ જ મોટા સુપરસ્ટાર અને એક્ટર એટલે કે મલ્હાર ઠાકર. એટલે કે મલ્હાર ઠાકર સરનો તો હું બહુ જ મોટો ફેન છું અને તમે લોકોએ તેમની ઘણી બધી મૂવીઝ બી જોઈ હશે. અને મને મલ્હાર સરનું મને એક સોંગ તો મને બહુ જ ગમે છે. અને તમને બધાને પર ખબર જ હશે કે મલ્હાર સરનું એક સોંગ છે મને બહુ જ ગમે છે અને તમારું લોકોનો બી ફેવરેટ હશે એ સોંગ, માલમ આવો ને. સો ગાઈસ, આજે મલ્હાર સર આવવાના છે નિકોલમાં, બરાબર, અને એક સોંગ પર ગાવાના છે. સો ગાઈસ, હું તો એમનો બહુ જ મોટો ફેન છું અને બહુ મોટો ચાહક છું. સો હવે જઈએ છીએ આપણે નિકોલમાં, બરાબર. અને તમે લોકો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દેજો લાઈક. સો ચાલો ગાઈસ, ફટાફટ હવે જઈએ છીએ આપણે મલ્હાર સરને મળવા માટે. સો લેટ્સ સી ધ બ્લોગ. ગાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે. ભક્તોને વાલો મારો ગિરધર ગોપાલ છે, તેણે મને માયા લગાડી રે. Thank you so much, ભાવેશજી. તમે જે ભજન ગાયું ને, એકચ્યુઅલી આ શુભ શરૂઆતમાં ભગવાનના આશીર્વાદ થોડાક જે ખૂટતા હતા ને એ હવે પૂરા મળી ગયા. થેન્ક યુ સો મચ. મજા આવી ગઈ. એવરીબોડી સે રાધે રાધે. રાધે રાધે. ક્યા બાત હે. થેન્ક યુ સો મચ ભાવેશજી. શુભ શરૂઆત, શુભારંભ થઈ ગયો છે. ભગવાનના આશીર્વાદ પણ ચાર હાથે મળી ગયા છે. ભગવાનના આશીર્વાદના સથવારે અને સૌના સરસ મજાના હસમસાતા ચહેરાઓની સાથે આપણે આગળ વધીએ છીએ. મારે બે શબ્દ સાંભળવા છે આપણા જીમના ઓનરના. ઓફકોર્સ જીમ છે, ઓનર હોય, ડિરેક્ટર હોય, પણ કોણ છે? કોઈને ખબર છે કોણ છે? So I'm so proud and honored to announce the name, the director of this gym, the New Life Fitness Point Gym, is none other than Mrs. Payal Vyas and Mr. Amit Vyas. Mr. Amit Vyas, please stage ઉપર જોડાશો. Mrs. Payal Vyas, please stage ઉપર અમારી સાથે જોડાશો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જાજુ નહીં તો થોડું, પણ બે શબ્દો તમારા મોઢે અમે સાંભળવા માંગીએ છીએ. આઈ રિયલી રિક્વેસ્ટ, એઝ એન એન્કર હું રિક્વેસ્ટ કરી રહી છું, પણ ઓડિયન્સ તરફથી પણ હું રિક્વેસ્ટ કરી રહી છું કે બે શબ્દ આજે તમારા મોઢે અમે સાંભળીએ. પ્લીઝ લેડીઝ એન્ડ જેન્ટલમેન, તાલીઓ से स्वागत तो करिए हमारे जिम के ओनर्स का. યુ નો, જ્યારે મેં અનાઉન્સ કર્યું ને તો મેં પહેલા પાયલજી અને પછી અમિતજી એવું કીધું, કારણ કે આપણે એ દેશમાં જીવીએ છીએ જ્યાં રાધે કૃષ્ણ બોલાય છે, જ્યાં સિયારામ બોલાય છે. તો પાયલજી અને અમિતજી, સૌથી પહેલા અમિતજી આપને હું માઇક હેન્ડઓવર કરું છું. પહેલા તો થેન્ક યુ સો મચ. જીમ છે, બિઝનેસ છે, એ બધી વાતોને સાઈડમાં મૂકીએ ને તો કોઈને હેલ્ધી બનાવવું ને એક પુણ્યનું કામ છે. અને બિઝનેસની સાથે સાથે આજે તમે પુણ્યનું કામ પણ કરો છો. લોકો જેટલા હેલ્ધી થશે એટલો હોસ્પિટલનો ખર્ચો
ઓછો થશે. સર બહુ જ સારું કામ કરી રહ્યા છો. આઈ લવ ધીસ ઇનિશિયેટિવ. મેની કોંગ્રેચ્યુલેશન્સ. 4 સક્સેસફુલ વર્ષ પૂરા કર્યા એના માટે. અને અમિતજી, આ બધાને મીઠો આવકાર તમારા મોઢેથી મળી જાય તો મજા આવી જાય. પ્લીઝ. હલો, થેન્ક યુ વેરી મચ. આપ બધા અહીંયા પધાર્યો એ બદલ હું આપનો હાર્દિક સ્વાગત કરું છું. અને આ પ્રોગ્રામ અહીંયા પણ છે અને ઉપર પણ આપ આવો અને એન્જોય કરીએ. આપણે ડીજે પાર્ટી, ડાન્સ, મસ્તી કરીએ અને વ્યવસ્થિત રીતે આપણે સૌ સારી રીતે આ પ્રોગ્રામનો આનંદ લઈએ. અને ફરી એકવાર આપ આવ્યા એ બદલ આભાર. અને હું એવું ઈચ્છું કે આપણે વારે ઘડી આ રીતે મળતા રહીએ, અવારનવાર એવું એક પ્લાનિંગ કરીએ. બરાબર છે? એટલે થેન્ક યુ વેરી મચ. આપનો આવા બદલ આભાર. સહકાર આપજો, જોડે રહેજો. અને મારું એવું આપને વિનંતી છે કે છેક સુધી હાજર રહી અને પૂરા પ્રોગ્રામનો આપણે આનંદ લઈએ. આપણે બધા જોડે રહીએ. થેન્ક યુ વેરી મચ. પ્રફુલજી, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ એન્ડ શેર યોર વેલ્યુએબલ વર્ડ્સ વિથ અસ. આજના વર્ડ્સ ખાલી વેલ્યુએબલ નહીં, હેલ્ધી પણ થવાના છે. બસ ફિટનેસનો એક જ મંત્ર છે. ફિટનેસમાં મીન્સ કે તમે જે પણ ડાયટ કરો છો તો કેલરી ડેફિશિયન્સી બહુ ઇમ્પોર્ટન્ટ છે. નોટ નેસેસરી એવું નથી કે ભાઈ જીમનું પ્રમોશન કરે છે એટલા માટે, પણ લાઈફમાં કંઈક તો ફિટનેસ એક્ટિવિટીઝ તમારે જરૂરી કરવી જોઈએ. તમે વોક કરો, સારું ડાયટ કરો, બસ આ 2 વસ્તુ બહુ જરૂરી છે. Thank you so much, Prafulji. Thank you so much. And now, the most awaited moment. એ moment જેની આપણે ક્યારની રાહ જોતા હતા. એ moment જેના માટે આપણી આંખો ક્યારની તલપાપડ થાય છે જોવા માટે. So ladies and gentlemen, girls and boys, Nicole Vasio, be ready to welcome a very well known, our very favorite, one and only Gujarati industry na sauna ladakwaaya, the superstar Malhar Thakur. Thank you so much, everybody. અને ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું આ સૌ મહેમાનો અને ઓફકોર્સ જીમના મેમ્બર તરીકે કે આપે અહીંયા પધારીને આ જીમની શોભા વધારી અને જીમને 4 ચાંદ લગાવી દીધા. તો મલ્હારજી, મેં તો કહી દીધું કે આપણે અમારી શોભા વધારી છે, પણ હવે તમારું મોઢે સાંભળવા માંગીશું કે તમને અહીંયા આવીને કેવું લાગે છે, કેવી વાઇબ લાગે છે, આપણા સૌ તમારા ચાહકો માટે તમને કેવું ફીલ થાય છે અને ઓલ ઓવર આજના દિવસે તમે કેટલા ખુશ છો. ધ માઇક ઇઝ ઓલ યોર્સ. થેન્ક યુ. કેમ છો? બહુ જોરદાર મજા પડી ગઈ છે તમને સૌને જોઈને. નિકોલમાં ફિલ્મના પ્રમોશન માટે આવતા હોઈએ તો બહુ ઓછા લોકોને મળવાનો મોકો મળતો હોય, પણ આજે આ જીમ માટે સ્પેશિયલી તમને મળવા આવ્યા છે તો બહુ જ આનંદ થઈ ગયો છે. જ્યારે તમને કોઈ ગમે ને ત્યારે તમને બધું જ ગમવા લાગે. એટલો બધો આનંદ થઈ ગયો છે તમને મળીને, તમને સૌને જોઈને. ફિલ્મોની વાત કરીએ, 3 એક્કાની વાત કરીએ, શું થયુંની વાત કરીએ, છેલ્લો દિવસની વાતો કરીએ. કેટલાય લોકો છોકરાઓ ચલને બેઠો ઉભા એવું બોલી જ રહ્યા છે અને છોકરીઓ માટે વાલમ હાજર છે. તમારા સૌનો પ્રેમ અપરંપાર છે. આમ જ બસ મજા કરતા રહેજો. આજે બહુ આનંદ છે જેન્યુઅનલી કે બહુ વખત પછી હું આમ બહાર નીકળ્યો, લોકોને મળ્યો
ત્યારના બધાના કામોમાં રહી જતું હતું, પણ આજનો દિવસ બહુ અતિશય આનંદમય છે કે ખાસ નિકોલમાં આવીને આ જીમના આંગણે પધાર્યા છીએ. આપ સૌને થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ ટુ ક્રિએટર્સ, આ જે લોકોના ઓનર્સ છે એ બધાને મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશેસ. અને જેટલા પણ લોકો જીમના પ્રેમી છે, બોડી બનાવવા માંગી રહ્યા છે, બધા જ લોકો માટે ઓફકોર્સ જીમ ખુલી જ ગયું છે અને ખુલે જ રહેવાનું છે, તો ખાસ જજો. બાકી એક જોરદાર વાત એમ છે કે હું તમારા માટે સ્પેશિયલ માલામાઓને તૈયાર કરીને આવ્યો છું. એટલે બધું આ ટેપમાં વાગે, બધું જે વાગે, બાકી હું તમારા માટે સ્પેશિયલ ગાવાનું છું. કહું કે ના કહું? તમારે માલામાઓના જોડે ગાવાનું હો, તો જ પછી. હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો મેળો રે, સાથ તું લાવી મજલનો સાર, તું મારી ગઝલનો, તું અધૂરી વાર્તાનો છેડો, મીઠડીયા સજા છે, દર્દોની મજા છે, તારો વિરહ પણ લાગે વાલો રે, વાલમ આવો ને માંડી છે લવની ભવાઈ, ઓતા થૈયા થૈયા કા થૈયા થઈ, તા થૈયા થૈયા કા થૈયા થઈ. થેન્ક યુ દોસ્તો, આટલા મસ્ત એનર્જીથી આવ્યા, અમને મળ્યા, ખૂબ આનંદ થયો. હવે ઉપરની બધી પ્રોસિજર અમારે જે બતાવવાની છે બધી બતાવીએ. તમને સૌને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. હું મારા ફોનમાં એક વિડીયો લઈ લઉં છું અને જેટલી ગેંગ સેટેલાઇટ બાજુ બધાને બાળું કે જો હું નિકોલ લઈને આવ્યો છું, એટલે વિડીયો મસ્ત લઈ લઉં છું હું. એન્ડ મલ્હારજી, તમને આવી રીતે નહીં જવા દો. આપણે આગળ પણ બે વાર મળ્યા, મારે ઓલવેઝ શાયરાના રીતે તમારા વખાણ કરવાની આદત પડી ગઈ છે. તો અહીંયા ઉપસ્થિત દરેક લેડીઝ અને ઓફકોર્સ ઓલ ધ હેન્ડસમ બોયઝ બધાના તરફથી હું આ શબ્દો તમારા માટે પેશ કરી રહી છું. સો गौर से सुनिएगा. मुलाकात अनजानों से यूं ही नहीं होती, मुलाकात अनजानों से यूं ही नहीं होती, मोहब्बत चेहरा देखकर नहीं होती, मिलते तो कई लोग हैं जिंदगी की राह में, पर हर किसी में आप जैसी बात नहीं. થેન્ક યુ સો મચ. ખૂબ આનંદ થયો. અને ફરી એકવાર હું તમને પ્રોમિસ આપું છું કે તમે બધા લવની ભવાઈના ફેન છો, છેલ્લો દિવસના ફેન છો. મારી નેક્સ્ટ ફિલ્મ આરોહી જોડે આવે, મિત્ર યશ જોડે આવે, એ બધાને હું અહીંયા પ્રમોશન કરવા લઈને આવીશ અને તમને મળાવીશ. મારે પાક્કી પ્રોમિસ છે. બધા લોકો સોશિયલ મીડિયા સરસ સવાલો કરી રહ્યા છે, બધા લોકોને બધી અપડેટ મળતી જશે. હમણાં જે મેં વિડીયો લીધો છે એ વિડીયો પણ હું નાખવાનો જ છું ઇન્સ્ટાગ્રામ પર, એટલે ખાસ જોજો, મજા કરતા રહેજો. બોલો શ્રી અંબે મા.